તો હાલો ગાઈઝ, ઘણા ટાઈમ પછી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે કચ્છી આશ્રમ. કચ્છી આશ્રમમાં વિશેષતા વાત કરીએ ને તો કેટલાય લોકો દિવસના જમવા માટે આવે છે. હું તમને દેખાડું કે આ રીતે આખો દિવસ અહીંયા ભંડારો પણ ચાલુ હોય છે અને પછી રસોડામાં પણ કેટલાય લોકો નિઃશુલ્ક સાદું જમવાનું, ગુજરાતી જમવાનું મળે, જમવા માટે આવે છે. ખૂબ આખા આશ્રમની વિશેષતા છે. કેટલાય લોકો જો આ બજાર છે અને આ કચ્છી આશ્રમ મેન ગેટ, એટલે બહુ મોટો આશ્રમ છે અને કેટલાય લોકો આવે છે. અમે જઈએ છીએ બજારમાં ને બાપુ આપણે આમ ન જ જવું હે બાપુ? એમ નહીં, બજારમાં ન જ જવું. અમારા શાસ્ત્રીજી છે. તો ફાઇનલી અમે નક્કી કરી લીધું છે કે અમે જઈએ છીએ ભારત માતા મંદિર તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કે ભારત માતાનું મંદિર કેવું છે અને કેવડું જબરદસ્ત મંદિર છે. તો મંદિર તરફ અમે જઈએ છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ભારત માતાનું મંદિર કેવું છે. ખૂબ સરસ ચા છે, કાઠિયાવાડી. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભારત માતાના મંદિરે. ભારત માતાનું મંદિર જો આમ બહારથી તો ખૂબ મોટું છે અને 8 માળનું મંદિર છે. હાલો હું તમને અંદર જઈને બતાવું કે કેવું મંદિર છે. ફોટો પાડવાનો. ચપ્પલ અંદર. ભારત માતાનું મંદિર છે ને આ ટાઈપનું કંઈક છે. ખૂબ જોરદાર મંદિર છે. ગાઈસ, અમારા બાપુ છે એ કંઈક ભારત માતાના મંદિર વિશે કહે છે. તમે જય સિયારામ. ભારત દેશમાં એક જ મંદિર એવું છે જેને ભારત માતા નામ આપવામાં આવે. વંદે માતરમનો અર્થ થાય વંદે માતરમ, એટલે ફક્ત ભારત માતાને વંદન નહીં, પણ ભારત માતાને માટે જે શહીદ થયા છે એ દરેકની જનેતાને વંદન છે. એવા ભારત માતા મંદિરને આપણે વંદન કહે. જય જય ભારત. તો આવી રીતની કંઈક વિશેષતા હતી. અહીંયા બધા પુસ્તકો પણ મળે છે. તો આ ટાઈપના પુસ્તકો અહીંના જે શું કહેવાય ધર્મગૃહોના પુસ્તકો અહીંયા મળે છે અંદરના ભાગમાં. રુદ્રાક્ષના માળા છે, પછી છૂટાપારા છે, મોટીઓ માળાઓ છે. જોરદાર મહાદેવની મૂર્તિ છે. આશ્રમ છે. આવી રીતની કંઈક બજાર છે. તો મિત્રો, આપણે ફરીવાર કચ્છી આશ્રમમાં એન્ટર થઈ ગયા છે. ઘણા ટાઈમ પછી વ્લોગ મૂક્યો છે. તો વ્લોગ જો મારો સારો લાગ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને નાની એમથી કોમેન્ટ કરી દેજો કે બ્લોગ બનાવવું કે ન બનાવવું એમ. અને હર હર ગંગે લખી નાખજો. મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.